પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે પહેલો કોરિન્થી તેનો પહેલો અધ્યાય અને તેની 9મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: જે ઈશ્વરે તમને તેમના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં તેડેલા છે તે વિશ્વાસુ છે. આમીન. આ પ્રભુનું વચન છે. પહેલો કોરિન્થી પહેલો અધ્યાય 9મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે ઈશ્વર વિશ્વાસુ છે. ઈશ્વર આપણી કાળજી રાખવાને માટે એ હંમેશા એ વિશ્વાસુ છે. અને પહેલો કોરિન્થી પહેલો અધ્યાય 9મી કલમ ત્યાં એ પ્રમાણે નોંધે છે તે વિશ્વાસુ છે, એટલે કે ઈશ્વર વિશ્વાસુ છે. અને આપણે જો જૂનો કરાર તપાસીએ ત્યાં પણ આપણને ઈશ્વરના વિશ્વાસુપણા વિશે ઘણી બધી બાબતો અને ઘણી બધી પ્રભુના વચનો કલમો આપણને ત્યાં જોવા મળે છે. પુનર્નિયમ તેનો 7મો અધ્યાય અને તેની 9મી કલમ આ પ્રમાણે નોંધે છે: યહોવા તારા ઈશ્વર તે જ ઈશ્વર છે, તે જ વિશ્વાસુ ઈશ્વર છે કે જે તેમના ઉપર પ્રેમ રાખનારાઓ પ્રત્યે તથા તેમની આજ્ઞાઓ પાળનારાઓ પ્રત્યે હજારો પેઢીઓ સુધી કરાર પાડે છે તથા દયા રાખે છે. પુનર્નિયમ 7 તેની 9મી કલમ. અને ગીતશાસ્ત્રી એ ગીતશાસ્ત્ર 36મો અધ્યાય 5મી કલમમાં નોંધે છે: હે યહોવા, તમારી કૃપા આકાશ સુધી ફેલાયેલી છે અને તમારું વિશ્વાસુપણું વાદળા સુધી છે. કેવી અદ્ભુત બાબતો આપણને પ્રભુના વચનોમાંથી જોવા મળે છે. ઈશ્વરનું વિશ્વાસુપણું એ વાદળા સુધી છે, એ આપણે પ્રભુના વચનોમાં જોઈ શકીએ છીએ. ઈશ્વરનું વિશ્વાસુપણું મુખ્યત્વે આપણને બે બાબતમાં એ આપણે એને જોઈ શકીએ છીએ. ઈશ્વરનું વિશ્વાસુપણું આપણા જીવનની સાથે એ દરેક બાબતોમાં એ આપણે જોઈ શકીએ છીએ, પણ આપણે મુખ્યત્વે બે બાબતો જોવા માંગીએ છીએ. ઈશ્વર એ આપણી સંભાળ રાખવામાં એ વિશ્વાસુ છે. પહેલો પિતર તેનો 4થો અધ્યાય અને તેની 19મી કલમ જણાવે છે: જેઓ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે દુઃખ સહન કરે છે તેઓ સારું કરીને પોતાના આત્માઓને વિશ્વાસ ઉત્પન્ન કરનારને સોંપી દે છે. અદ્ભુત બાબત લખેલી છે કે પોતાના આત્માઓને વિશ્વાસ ઉત્પન્ન કરનારને એ સોંપી દે છે. જેઓ ઈશ્વરની ઈચ્છાઓ પ્રમાણે દુઃખ સહન કરે છે તેઓ સારું કરીને પોતાના આત્માઓને વિશ્વાસ ઉત્પન્ન કરનારને સોંપી દે છે. આપણે આપણું જીવન આપણા વિશ્વાસુ સર્જનહાર એટલે કે જીવન પરમેશ્વરને જ આપણે સોંપવું જોઈએ, કારણ કે તે આપણી સંભાળ રાખવાને માટે શ્રેષ્ઠ છે. ઈશ્વર જ આપણી શ્રેષ્ઠ સંભાળ એ રાખી શકે છે. ફિલિપી 4થો અધ્યાય 19મી કલમ પણ જણાવે છે: મારા ઈશ્વર પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. કેટલી અદ્ભુત બાબત! આપણી બધી જ અરજ, આપણી બધી જ વિનંતી, આપણી બધી જ જરૂરિયાત ઈશ્વર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂરી પાડશે, અને એ પણ પોતાના મહિમાની સંપત પ્રમાણે. કેટલું ગજબનું ઉત્તેજન આપણને આ પ્રભુના વિશ્વાસુપણામાં અને પ્રભુના વચનોમાં આપણને પ્રાપ્ત થાય છે. પહેલી બાબત જે આપણે જોઈ રહ્યા છે એ તો છે ઈશ્વર આપણી સંભાળ રાખવામાં એ વિશ્વાસુ છે. ગમે તે દુઃખ સહન કરતા હોઈએ પણ આપણે સારું કરીને આપણા આત્માઓને આપણા વિશ્વાસ ઉત્પન્ન કરનારને આપણે સોંપી દઈએ કે જે આપણી સારી શ્રેષ્ઠ સંભાળ એ રાખે છે. બીજી બાબત એ આપણે જોવા માંગીએ છીએ: ઈશ્વર આપણને પરીક્ષણનો સામનો કરવામાં એની મદદ કરવાને માટે ઈશ્વર એ વિશ્વાસુ છે. આપણે જે કોઈ પણ પરીક્ષણનો સામનો કરી રહ્યા છે એ સામનો કરવામાં ઈશ્વર આપણને મદદ કરે છે, અને તેમાં ઈશ્વર વિશ્વાસુ છે. પહેલો કોરિન્થી 10મો અધ્યાય 13મી કલમ જણાવે છે: માણસ સહન ન કરી શકે એવું કંઈ પરીક્ષણ તમને થયું નથી, વળી ઈશ્વર વિશ્વાસુ છે. ત્યાં અદ્ભુત બાબત નોંધે છે: વળી ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહીં. માણસ સહન ન કરી શકે એવું કંઈ પરીક્ષણ તમને થયું નથી, અને એ ઈશ્વર એ વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત કોઈ પણ પરીક્ષણ એ તમારા પર આવવા દેશે નહીં. અદ્ભુત બાબત! કેવું ગજબનું ઉત્તેજન આપણને આ કલમમાં પ્રાપ્ત થાય છે. જ્યારે આપણે આપણી વફાદારી, આપણો વિશ્વાસ
વિશ્વાસુપણાની કસોટી જ્યારે થાય છે ત્યારે આપણી પાસે ઈશ્વરનું પોતાનું વિશ્વાસુપણું એ સ્ત્રોત તરીકે આપણી પાસે હોય છે. આ જગતમાં દરેક સમયો સંજોગો એ બદલાય છે અને પ્રભુના વચનો પણ જણાવે છે જગતમાં તમને સંકટ છે. અને આવા સમયે જ્યારે આપણી વફાદારી વિશ્વાસુપણાની કસોટી થાય ત્યારે આપણી પાસે ઈશ્વરનું વિશ્વાસુપણું, એમનું પોતાનું વિશ્વાસુપણું એ સ્ત્રોત તરીકે હોય છે. બીજા થેસ્સાલોનિકા તેનો 3 અધ્યાય 3 કલમ જણાવે છે, પણ પ્રભુ વિશ્વસનીય છે, તે તમને દ્રઢ કરશે ને દુષ્ટ શૈતાનથી તમારું રક્ષણ કરશે. પણ પ્રભુ વિશ્વાસુ છે, એ તમને દ્રઢ કરશે અને દુષ્ટ શૈતાનથી તમારું રક્ષણ કરશે. ઈશ્વરનું વિશ્વાસુપણું આપણી કાળજી રાખે છે, આપણને સંભાળે છે. આપણી સંભાળ રાખવામાં ઈશ્વર વિશ્વાસુ છે અને ઈશ્વર આપણને પરીક્ષણનો સામનો કરવામાં મદદ કરવામાં પણ ઈશ્વર એ વિશ્વાસુ છે. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.